તો ભાઈ સાંજે 5-6 વાગ્યા હોય અને આપણને ભૂખ લાગી હોય તો શું યાદ આવે? તો આપણે આવી ગયા હતા ભેળ ખાવા માટે, અને એ બી કઈ કચોરી ભેળ. તો સૌથી પહેલાં આ લોકોએ શું કર્યું, કચોરી લીધી, 3 કચોરી લીધી, એને નાના નાના ટુકડા કરી દીધા પીસમાં, અને એમાં ગ્રીન ચટણી, જે આપણી તીખી ચટણી કહેવાય, એ થોડી થોડી બધી જ કચોરી ઉપર થોડી થોડી નાખી દીધી. ત્યારબાદ સિંધવ મીઠું એમણે થોડું 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 એડ કર્યું છે એમાં. ત્યારબાદ એમનો જે ગરમ મસાલો એ નાખ્યું કચોરી ઉપર, અને હવે આવી ગયું આપણું લીંબુ. એકદમ ત્રણેય કોમ્બિનેશન, તીખું, મીઠું, અને આ આવી ગયા આપણા કાંદા, લસણ અને ધાણા અને ટમેટાં. ત્યારબાદ આવી ગઈ આપણી આ એકદમ મીઠી મીઠી ચટણી, અને હવે લાસ્ટમાં બાકી હતી ખાલી સેવ નાખીને આપણને કચોરી ભેળ આપી દીધી. અને હવે આપણે ટેસ્ટ કરશું કચોરી ભેળ કેવી બનાવી તે. અને ખરેખર કચોરી ભેળ મસ્ત હતી. જો તમારા ખાવી હોય ને તો સોમેશ્વરા ચોકડી આવી જવાનું, અને ત્યાં જ આ ભાઈ ઊભા રહે છે વર્ષોથી, તો ત્યાં પહોંચી જજો. મેનુ દાણા ચણા અને ભેળવાળાને ત્યાં. વિડીયો જોઈ લાઈક શેર કરજો. થેન્ક યુ.